રાજ્યભરમાં શરૂ થયેલ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કમાલછોડ ગામેથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। રાજ્યના નાણાં રાજ્યમંત્રી ડોક્ટર કમલેશભાઈ પટેલે નવ પ્રવેશી બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રવેશ અપાવ્યો અને શિક્ષણ ક્ષેત્રે કન્યા કેળવણી મહોત્સવથી ગુણાત્મક પરિવર્તનમાં આવ્યું હોવાનું જણાવ્યું। राज्य सरकार द्वारा वर्ष 2026-27 માટે આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત તાપી જિલ્લાના કમાલછોડ ગામેથી ત્રિદિવસીય ઉજવણીનો પ્રારંભ કરાયો છે। રાજ્યના નાણાં રાજ્યમંત્રી ડોક્ટર કમલેશભાઈ પટેલે કમાલછોડ મુખ્ય પ્રાથમિક શાળામાં બાળ વાટિકાના 14 અને ધોરણ 1 થી 5 ના બાળકોને શૈક્ષણિક કીટ આપી મોં મીઠું કરાવી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। આ ઉપરાંત આરવી પટેલ હાઈસ્કૂલ કમાલછોડ અને સગો હાઈસ્કૂલ વાલોડ ખાતે પણ પ્રવેશોત્સવ ઉજવાયો હતો, જેમાં ધોરણ 9 અને 11 માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું। માર્ગદર્શન આપતા જણાવ્યું કે વર્ષ 2003 માં શરૂ કરાયેલ કન્યા કેળવણી મહોત્સવના પરિણામે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો છે અને શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન આવ્યું છે। આ કાર્યક્રમ દરમિયાન જ્ઞાન સેતુ, NMMS અને જ્ઞાન સાધના અને કલા મહોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રાફિક નિયમોના પાલનની શપથ પણ લીધી। પ્રવેશોત્સવ બાદ રાજ્યમંત્રી ડોક્ટર કમલેશભાઈ પટેલે શાળાની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજનનો સ્વાદ માણ્યો હતો। ત્યારબાદ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે બેઠક યોજી શાળાના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આજ રોજ કમાલછોડ ગામ એટલે કે બાજીપુરા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા પ્રસંગે PMC પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સપનું જોયેલું કે એક દીકરો ને દીકરી એની સ્કૂલથી વંચિત ના રહે, સારા પ્રવેશોત્સવથી વંચિત ના રહે, ડ્રોપ આઉટ રેશિયો 0 થાય એ ચિંતા લઈને જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબે 2003માં સારા પ્રવેશો અને કન્યા કેળવણી રથની શરૂઆત કરી તે આજે સતત 23 વર્ષથી અત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પણ આ વર્ષે 2026નો કન્યા કેળવણી રથ અને સારા પ્રવેશો થઈ રહ્યો છે। ત્યારે આજે પ્રથમ દિવસે આ શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકો, બાલવાટિકા હોય, પહેલા ધોરણ હોય, આંગણવાડી હોય, બાળકોને પ્રવેશ અપાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। આ ગીરચીની ધરતીમાં ભગતરામ દવે જેવા શિક્ષણવિદોની આ કર્મભૂમિ છે એવી જગ્યાએ આજે વાલોડ તાલુકામાં પ્રવેશોત્સવમાં ભાગ લઈને દીકરા દીકરીઓને પ્રવેશ આપવાનો લાભ મળ્યો બદલ ગુજરાત સરકારનો માન્ય મુખ્યમંત્રી મોદી પટેલ સાહેબનો અને એના સ્થાનિક આગેવાનોનો આભાર માનું છું। અને શિક્ષણ થકી સંસ્કાર નિર્માણ, રાષ્ટ્ર નિર્માણની વાત લઈને જે માનનીય પ્રધાનમંત્રી વાત લઈને નીકળ્યા હોય, વિકસિત ભારતની વાત લઈને નીકળ્યા હોય તો એનો માર્ગ પ્રશસ્તિત થાય શિક્ષણથી। વિકસિત ગુજરાતની સાથે સાથે શિક્ષકથી સભર ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણમાં આજની પેઢી જે ભણી રહી છે અને પ્રવેશ પામી રહી 2047માં પણ હવે ખભા મિલાને વિશ્વમાં વિકસિત ભારતના નિર્માણમાં 2047નું સપનું મોદી સાહેબનું છે સપનું સાકાર કરવા માટે શિક્ષણ થકી સંસ્કાર નિર્માણ, સ્વાભિમાન નિર્માણ, રાષ્ટ્ર નિર્માણની વાત આગળ વધે એ જ અભ્યર્થના સાથે સૌને વંદે માતરમ, ભારત માતા કે જય જય બોલીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।